નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12થની ઇંગ્લિશ સબ્જેક્ટની પેપર સ્ટાઇલ જોવા જઈ રહ્યા છીએ. બરાબર. અને સામાન્ય પ્રવાહની છે, 100 માર્ક્સનું પેપર છે. 3 અવર્સ ગુજરાતી મીડિયમનું જે ઇંગ્લિશ આવે સેકન્ડ લેંગ્વેજ, એ પેપર સ્ટાઇલ જોવા જઈ રહ્યા છીએ. અને એ પેપર સ્ટાઇલ વિશે મારે તમને પંચામૃત એટલે 5 અમૃત વિશેની વાત કરવાની છે. અને જો તમે એ ધ્યાનથી સાંભળો અને એ પ્રમાણે ફોલો કરો તો 8થી 10 નહીં પણ 10થી 15 માર્ક્સ સુધીનો ફેરફાર રિઝલ્ટમાં થઈ શકે એમ છે ઇંગ્લિશ વિષયમાં. નોટ ઓન્લી દેટ, બલકે બીજા સબ્જેક્ટમાં પણ તમને આનો ફાયદો મળી શકે એમ છે. તો તમારે આ 5 બાબતો છે પંચામૃત, એને બાય હાર્ટ કરવાની છે, એને ધ્યાનથી સાંભળવાની છે અને એ પ્રમાણે એને ફોલો કરવાની છે. હું શરૂ કરું એ પહેલાં તમે 5 સેકન્ડ સુધી ઊંડા શ્વાસ લો અને પછી આપણે ભણાવવાની શરૂઆત કરીએ છીએ. તો 5 સેકન્ડ સુધી તમે ઊંડા શ્વાસ લો એટલે તમને મગજ સુધી ઓક્સિજન પહોંચે ને બધું યાદ આવી જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું તમને પંચામૃતની શરૂઆત કરું એ પહેલાં હું તમને મારી ઉપર વિશ્વાસ આવે એટલા માટે હું તમને 2-4 બાબતો કહું છું, 5 બાબતો કહું છું, નાની નાની એકદમ. હવે તમે ઝડપથી સાંભળી લો કે જેથી કરીને તમને મારી ઉપર વિશ્વાસ આવશે, મારી વાત ઉપર. એક કે હું 20 વર્ષથી ઇંગ્લિશ ટીચિંગ કરાવું છું, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, સ્પોકન વગેરેમાં. બીજું કે એમાં મારે એમ કે પેપર ચેક કરવાનો 20 વર્ષનો અનુભવ પણ છે, બોર્ડના પેપર પણ ચેક કરું છું. બીજી બાબત એ છે કે મારો એક સ્ટુડન્ટ છે 2014-15ની અંદર ઇંગ્લિશની અંદર 100માંથી 100 માર્ક્સ લાવ્યો હતો. જ્યારે 11 સાયન્સ છે બોર્ડની એક્ઝામ લેતા ત્યારે ચૌહાણ કેતન એનું નામ હતું, રામકૃષ્ણ વિદ્યાભવન સુરતનો એ વિદ્યાર્થી. અને પહેલા સેમમાં એ 100માંથી 100 ઇંગ્લિશમાં લાવ્યો એક જ વિષયમાં. તો ત્રીજા સેમમાં એ 3 સબ્જેક્ટમાં 100માંથી 100 લાવ્યો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ. એનો કોન્ફિડન્સ ખૂબ જ બૂસ્ટ થઈ ગયો હતો. ત્રીજી બાબત એ છે કે મેં ટીચર તરીકેની ટેટ, ટાટ, એચટેટ, પ્રિન્સિપાલની પરીક્ષાઓ બધી પાસ કરેલી છે અને ફર્સ્ટ ક્લાસ કે ડિસ્ટિંક્શન સાથે પાસ કરી છે. ચોથી બાબત એ છે કે મેં ઘણા બધા રિપીટર વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં પાસ કર્યા છે, ખાલી 10-12ના જ નહીં, કોલેજના પણ વિદ્યાર્થીઓને. અને પાંચમી બાબત, છેલ્લી બાબત એ છે કે મારા વિદ્યાર્થીમાં એસએસસીમાં હાઈએસ્ટ 95 માર્ક્સ છે, સીબીએસઈ બોર્ડ ઇંગ્લિશ મીડિયમમાં હાઈએસ્ટ 94 માર્ક્સ છે એસએસસીમાં. અને 12th સાયન્સ કોમર્સની અંદર મારા સ્ટુડન્ટને હાઈએસ્ટ 87 માર્ક્સ છે ઇંગ્લિશની અંદર. બરાબર. હવે આ પેપરની અંદર હું તમને પંચામૃત સમજાવું છું અને નેક્સ્ટ વિડીયો મારો આવશે એમાં તમારે પેપર સોલ્યુશન આખું કરાવીશ. 2020નું પેપર સોલ્યુશન એ હું આખું પેપર સોલ્વ કરાવીશ. બરાબર. ત્યાં સુધી મારા આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે, ટેક્સ્ટ બુક આખી મુકાઈ ગઈ છે, ગ્રામર 80% ઉપર મુકાઈ ગયું છે. તો એનો તમે સ્ટડી કરજો કે જેથી કરીને હું જ્યારે પેપર સોલ્વ કરાવું ત્યારે તમને બધું સમજાય જાય. મિત્રો, તમને ઉતાવળ લાગશે પણ મારો સન છે એને સ્કૂલ શરૂ થતાં પહેલાં મેં આખો ઇંગ્લિશનો કોર્સ પૂરો કરાવ્યો અને અત્યારે એ 80 માર્ક્સ લાવે છે. કોર્સ પૂરો કરતાં જ ઇંગ્લિશમાં 80 માર્ક્સ લાવે છે અને એ બોર્ડની અંદર 90 ઉપર માર્ક્સ લાવશે. હું તમને અત્યારથી ખાતરી આપું, કારણ કે હજુ અમારે પ્રેક્ટિસ થઈ નથી, ખાલી કોર્સ પૂરો થયો છે. બરાબર. તો આ બાબત મેં એટલા માટે રજૂ કરી કે તમને મારી વાત ઉપર વિશ્વાસ આવે. હવે મારે તમને કહેવાનું છે કે પેપર કેવી રીતે લખવું, એના માટે તમારે 5 બાબત ખાસ યાદ રાખવાની છે. બરાબર. અને એમાં કંઈ મોઢે કરવાનું નથી, આ રોકેટ સાયન્સ જેવું અઘરું નથી, ખાલી તમારે પેટર્ન સમજવાની છે કે કેવી રીતે પેપર લખવું. આમ તો બોર્ડનું કામ છે, પણ બોર્ડવાળા છે એના ફિઝુલ કામમાંથી બહાર આવતા નથી, એટલે એ લોકો એવું બધું ધ્યાન ન રાખે. એટલે મારે પેપર ચેક કરતી વખતે મને બહુ ચિંતા થાય, આમ ધુમાડા નીકળતા એવું લાગે મગજમાં, કારણ કે વિદ્યાર્થીઓને ઘણીવાર અન્યાય થતો એવું લાગે. એટલે આપણેથી સહન ન થાય, એટલે પણ છતાંય બોર્ડના નિયમ પ્રમાણે આપણે ચાલવું પડે. એટલે મિત્રો, તમે આ વિડીયો છે એને ખૂબ મિત્રોને શેર કરજો કે જેને કરીને એને ફાયદો થઈ શકે અને બધા વિષયમાં ફાયદો થશે. 5 બાબતો છે પંચામૃતની. એમાં પહેલી બાબત એ છે કે આખું પેપર છે નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગમાં લખવાનું છે.
છેકછાક ન થાય અને લીટીઓ છોડીને લખવાનું છે, બરાબર. દરેક આન્સર પછી લીટીઓ છોડીએ. ઉપરનું પેજ સ્ટાર્ટિંગ થાય ત્યારે એક લીટી છોડીએ, પછી સેક્શન એ લખીને એક લીટી છોડીએ, પછી ક્વેશ્ચન આન્સર લખીને એક લીટી છોડીએ, દરેક આન્સર પછી એક લીટી છોડીએ. માનો કે ક્યારેક છેકછાક થઈ તો 83 લીટી 1 કે 2 કરી દેવાની. બહુ છેકછાક ઘૂંટવાનું નહીં, 83 1 2 લીટી કરી અને નંબર ઉપર ચોકડી મારીને ફરીથી લખી દેવાનું એક લીટી છોડીને, બરાબર. એમાં કંઈ વાંધો નહીં. પરંતુ તમારી લીટી પણ એકદમ સીધી કરવાની, છેકછાકની 1 કે 2 જ લીટી કરવાની, બહુ ઘૂંટવાનું નહીં. અને તમારી લીટી જોતાં એને ખબર પડી જવી જોઈએ કે આની આ વ્યક્તિ છે એની લીટી પડી જાય છે કતારગામથી કાપોદ્રા સુધી, એને ખબર પડી જવી જોઈએ, બરાબર. તો આવી લીટી પણ એકદમ સીધી કરવાની. ઘણીવાર વિદ્યાર્થીઓ છેકછાક કરે તો સ્કેલથી કરતા હોય છે, તો આવી રીતે સીધી લીટી કરવાની છેકછાકમાં પણ. તો છેકછાકમાં એટલી બધી સીધી લીટી હોય તો એનું લખાણ કેટલું સીધું હોય છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે. યાદ રાખો મિત્રો, આવું ભાગ્યે જ જોવા મળે. બીજું, તમારે આખું પેપર લખવાનું છે, 100 માર્ક્સનું પેપર લખવાનું છે. જ્યાં તમને ન આવડે ત્યાં તમારે કેવી રીતે લખવાનું એ હું પણ તમને સમજાવું છું. છતાંય ન સમજાય તો મને પછી ફોન કરીને પૂછી લેજો કે આ પ્રશ્નમાં ન આવડે તો શું લખવાનું, એ પછી પણ મને તમે પૂછી શકો. ઓકે, તો ફૂલ પેપર અને આખું પેપર છે એ નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગમાં લખવાનું છે, કંઈ છોડવાનું નહીં. ઘણીવાર વિદ્યાર્થીઓ છે પ્રશ્ન છોડી દે, અમુક નથી આવડતો કે છોડી દો. ચાલો એમ નહીં કરવાનું, બધું જ લખવાનું છે. ન સમજ પડે તો મને કહેવાનું કે આમાં ન આવડે તો કેમ લખવાનું, એ હું તમને બતાવી દઈશ. ત્રીજું કે આખું પેપર ક્રમમાં લખવાનું છે. જેટલું તમે ક્રમ સીધો રાખશો એટલા વધારે માર્ક્સ આવશે. ક્રમ બદલશો તો માર્ક્સ જવાની સંભાવના છે. હું એમ નથી કહેતો કે જતા જ રહેશે, પણ સંભાવના પૂરી છે, બરાબર. એટલે આખું પેપર તમારે ક્રમમાં લખવાનું, બરાબર. અને ક્રમ જો આડોઅવળો કરો તો શું પ્રોબ્લેમ થાય સાંભળો. કે અમે બોર્ડના પેપર ચેક કરતા હોય, અમારે એક પ્રશ્નમાં આન્સર આવે છે BDD, અમે એટલું જ યાદ રાખીએ ખાલી BDD. હવે તમે પ્રશ્ન ક્રમ ચેન્જ કરવાવાળા તો 101 2 વિદ્યાર્થી જ હોય છે, બધા તો ચેન્જ નથી કરતા. તો અમે તો BDD જ જોતા હોય ખાલી. હવે એને પ્રશ્ન 15 16 17 ને બદલે 16 17 ને 15 લખ્યો હોય, તો એ ક્રમમાં અમે બધા પ્રશ્નોના ક્રમ જોવા જઈએ તો એ ઘણીવાર બહુ ટાઈમ માંગી લેવું થાય. એટલું બધું ટાઈમ ન હોય, બહુ ઝડપથી પેપર ચેક થતા હોય. તો તમારે બને ત્યાં સુધી ક્રમ ચેન્જ નહીં કરવાના, બરાબર. તો આ રીતે આખું પેપર લખવાનું. પછી ભૂલી ગયા હોય કોઈ પ્રશ્ન તો પાછળ લખી નાખજો, વાંધો નહીં, એ તો ચેક થઈ જશે. ચાલો, ચોથો નિયમ છે પંચામૃતનો કે ન્યૂ સેક્શન ન્યૂ પેજ ઉપર, નવું સેક્શન નવા પેજ ઉપર, અને આખો સેક્શન ભેગો લખવાનો. બને ત્યાં સુધી ક્રમ બદલાવાનો નથી. છતાંય તમે માનો કે કોઈ ઈ પ્રશ્ન પહેલાં લખે તો પહેલાં આખો ઈ પ્રશ્ન પૂરો કરી દેવાનો, આખો, બરાબર. એને 2 ભાગ નહીં કરવાના. એટલે આ વસ્તુ યાદ રાખવાનું. પણ શક્ય એટલું જેટલું તમે ઓર્ડરમાં લખશો સીધું જ, એ તમને વધારે માર્ક્સ અપાવશે. તમારે કોઈ જગ્યાએ વચ્ચે પ્રશ્ન ન આવડતા હોય તો એની જગ્યા છોડીને આગળ વધવાનો, થોડીક વધારે જગ્યા છોડવાની, અને પછી છેલ્લે જો કદાચ જગ્યા પડી રહે તો 83 લીટી કરી દેવાની, બરાબર. પણ જગ્યા ઓછી નહીં છોડવાની, થોડી વધારે છોડવાની, એટલે ઘટે નહીં તમારે લખવામાં. તો નવો સેક્શન નવા પાને ને આખો સેક્શન ભેગો રાખવાનો છે, ચોથી બાબત છે. પાંચમી બાબત છે કે સૂચના ટૂંકમાં લખવાની અને માર્ક્સ સાથે લખવાની. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે તમને આખી સૂચના એને આપી હોય કે રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એમ આખી સૂચના આપી હોય છે. તો તમારે ખાલી ટ્રુ ફોલ્સ લખવાનું. મેં કેમ લખ્યું છે, જો સ્ક્રીન ઉપર જો કે ટ્રુ ફોલ્સ લખ્યું ને, તો એ ટ્રુ ફોલ્સ લખીને 4 માર્ક્સ લખવાના, બરાબર. તો એ લોકોએ સૂચના બહુ લાંબી લખી હોય છે, પણ તમે ટૂંકમાં સૂચના લખીને બાજુમાં માર્ક્સ લખશો તો ખૂબ સરળ પડશે શિક્ષકને પેપર ચેક કરવાનું કે આણે માર્ક્સ લખ્યા છે. પેપર ઘણીવાર અમારે ક્વેશ્ચન પેપરમાં જોવા પડે માર્ક્સ, તો એ જોવા ન પડે. તો તમને બીજું કે તમારી ઇમ્પ્રેશન સારી પડે કે આમણે કેટલી વ્યવસ્થિત પેપર લખેલું છે, તો એને ફૂલ માર્ક્સ આપવા જોઈએ એમ, બરાબર. તો આ રીતે તમારે ટૂંકમાં સૂચના લખીને બાજુમાં માર્ક્સ પણ લખવાના છે. હવે બરાબર, દરેક પ્રશ્ન પછી એક લીટી છોડવાની છે. ફરીથી હું તમને 5 બાબતો ઝડપથી કહી અને પછી હું તમને પેપર સ્ટાઇલ સમજાવું. કે પહેલું, નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગમાં લખવાનું છે, છેકછાક વગર, અને લીટીઓ છોડીને લખવાનું છે. છેકછાક થાય તો એક લીટી છોડીને ફરીથી લખી દેવાનું. બીજું, આખું પેપર લખવાનું છે 100 માર્ક્સનું, બરાબર. ન સમજાય તો બનાવીને પણ લખવાનું કરો, અંદાજે પણ લખવાનું કરો. મિત્રો, જો તમે બનાવીને પણ અંદાજે જો તમે ગેસ કરો તો 10-15 માર્ક્સ તો અંદાજે પણ વધી શકે એમ છે. અને ઘણા વિદ્યાર્થીઓને મૂર્ખામીને કારણે, કોમન સેન્સના અભાવે 10-15 માર્ક્સ ગુમાવવા પડે છે, કે જે તમને ન આવડતું હોય તોય તમને અંદાજે માર્ક્સ મળી શકે એવા છે, તો એ માર્ક્સ ગુમાવે છે.
બીજું ક્રમસર લખશો ફૂલ પેપર 100 માર્ક્સ તો મને ખૂબ સારા માર્ક્સ મળશે. બને ત્યાં સુધી ચેન્જ નહીં કરતા ક્રમ. પછી કરો તો આખો સેક્શનનો કરજો અને કદાચ કોઈ ભૂલાઈ જાય તો છેલ્લે લખી નાખજો. ચોથી બાબત છે આખો સેક્શન છે એક સાથે લખો, બરાબર. અને કદાચ ચેન્જ કરો તો આખો સેક્શન છે બદલાવાનો, પણ બને ત્યાં સુધી સેક્શનને આડાવડા નહીં કરવાના. પણ ગમે ત્યારે ભૂલ થાય તો એ છેલ્લે લખી નાખજો, એ ચેક થઈ જશે, વાંધો નથી. અને સૂચના ટૂંકમાં લખવાની, માર્ક્સ લખજો ખાસ કરીને, બરાબર. અને ચેપ્ટરનું નામ આવડતું હોય તો ચેપ્ટરનું નામ પણ લખવાનું, શોર્ટ નોટ વગેરેમાં, તો પણ તમને ફૂલ માર્ક્સ મળશે, બરાબર. તો આ 5 બાબત યાદ રાખી. અને હવે તમે પેપર સ્ટાઇલ સામે જુઓ કે પેપર સ્ટાઇલમાં જે પહેલો ટ્રુ ફોલ્સનો 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, બરાબર. તો એમાં ડાયરેક્ટ જવાબ લખ્યા હોય તો સાચા આપીએ છીએ, પણ જો તમને ટાઈમ ન ખૂટતો હોય તો સેન્ટેન્સ લખીને ટ્રુ ફોલ્સ લખો તો વધારે સારું મારી દ્રષ્ટિએ, બરાબર. બાકીને કારણ કે આ લોકો બોર્ડવાળા છે ગમે ત્યારે નિયમ બદલી નાખતા હોય છે કે હવે ટ્રુ ફોલ્સ ખાલી સીધા આપ્યા હોય તો નહીં માર્ક્સ આપતા, એવા બધા દર વખતે સોલ્યુશનમાં અલગ અલગ આન્સર આપતા હોય છે. તો બને ત્યાં સુધી જો ટાઈમ ન ખૂટતો હોય તો તમે સેન્ટેન્સ લખીને પછી આન્સર લખજો. બાકી આ વખતે 2020માં આપેલા છે ડાયરેક્ટ ટ્રુ ફોલ્સ લખ્યું હોય તો આન્સર આપ્યા છે. પણ બીજા વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે ખબર? કે ટીક કરે છે. અમુક વિદ્યાર્થીઓ ટીક માર્ક કરે છે, તો ટીક નહીં કરવાનું. ટીકમાં મોટા ભાગે માર્ક્સ આપે પણ અમુક 10-20% શિક્ષકો માર્ક નહીં આપે તમને. ત્રીજું કે કેટલાક વિદ્યાર્થીઓને ટ્રુ ફોલ્સનો સ્પેલિંગ અંદરથી જોઈને લખવાનો હોય તો એ ખોટો લખે છે, બરાબર. એવા પણ વિદ્યાર્થીઓ જોવા મળે છે 2-4%. તો એ સ્પેલિંગ અંદરથી જોઈને લખવાનો છે, ખોટો સ્પેલિંગ લખવાનો નથી, બરાબર. તો આવી નાની નાની બાબતો છે, એ બોર્ડવાળા એ બધું નહીં તમને સોલ્યુશનમાં આપે, એ તો ખાલી સીધા સોલ્યુશન જ આપે. એ કંઈ બધી નાની નાની બાબતો એ સમજાવશે નહીં. આ તો હું તમને સમજાવું છું કે આવા પેપર મેં ચેક કરેલા છે આ વર્ષે, એટલે તમે ભૂલ નહીં કરતા એવી, બરાબર. પછી એના પછીનો પ્રશ્ન છે નિયરેસ્ટ મિનિંગ લખવાનો. એક શબ્દ આપેલો હોય, 2 ડોટ કરીને 4 મિનિંગ આપ્યા હોય, એમાંથી 3 ખોટા હોય ને 1 સાચો હોય, બરાબર. તો પેલો જે આપેલો શબ્દ છે એ લખવાનો, બાજુમાં 2 ડોટ કરીને એક જ જવાબ લખવાનો. ઘણાને ખબર જ નથી પડતી આમાં શું કરવાનું છે, 4 લખી નાખે છે. એવું નથી કરવાનું. ન આવડતું હોય તમે અંદાજે પણ લખી શકો. આમાં ઘણા બધા માર્ક્સ છે અંદાજે પણ મળે એવું છે, તો પ્રશ્ન છોડ્યા વગર અંદાજે પણ લખવાનું જ્યાં ન આવડે ત્યાં. એના પછીનો પ્રશ્ન છે કે સિલેક્ટ ધ ફંક્શન. એમાં તમને તો લાંબી સૂચના આપી હોય કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ, આવું લખેલું હોય છે, બરાબર. પણ તમે ટૂંકમાં લખો સિલેક્ટ ધ ફંક્શન, 3 માર્ક્સ લખી. અને જો સાંભળજો ખાસ મિત્રો, માઇન્ડ વેલ, કે તમારે અત્યારે સેન્ટેન્સ લખીને પછી ફંક્શનનું નામ લખવાનું છે. ફંક્શન તમને ઉપર આપેલા જ છે આ ડાવડા, પરંતુ સેન્ટેન્સ લખ્યા વગર ડાયરેક્ટ જવાબ લખશો તો ખોટા પડશે. યાદ રાખજો મિત્રો, બોર્ડના સોલ્યુશન પ્રમાણે ખોટા આપે છે. તો તમે ડાયરેક્ટ આન્સર નહીં લખતા, પણ સેન્ટેન્સ લખીને પછી ડેશ કરી દેજો, આડી લીટી કરીને જવાબ લખી નાખજો, અથવા એરો કરીને લખી નાખજો, એમાં કંઈ વાંધો નથી. પણ ડાયરેક્ટ એમાં જવાબ લખતા નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે સિલેક્ટ ધ ફંક્શન રિસ્પોન્સ. એમાં 2 લીટીનો એક ડાયલોગ હોય છે, એ ડાયલોગ આખો લખવાનો. અને નીચે છે ને તમારે કૌંસ નહીં લખો તો ચાલશે, નીચે એ લખ્યું હોય તો એની બાજુમાં જે જવાબ છે એ પણ લખવાનો છે. ખાલી ABCD હશે તો જવાબ સાચો નહીં પડે, બરાબર. અમુક શિક્ષકો આપે સાચો, પણ બોર્ડના નિયમ પ્રમાણે નહીં જવાબ સાચો પડે. તો તમારે ABCD લખી અને જે આન્સર આવતો હોય એ આવતો હોય તો એની બાજુનો જવાબ પણ લખવાનો છે. ખાલી ABCD લખશો તો માર્ક્સ મળશે નહીં. અને જો તમે ક્રમ બદલી નાખશો, બરાબર, પ્રશ્નનો, તો અમે તો ABCD જ જોતા હોય ખાલી, તો પણ તમારે કંઈક વાર તકલીફ પડે, કારણ કે ક્રમ મોટા ભાગના બદલાવતા નથી. 101-2 વિદ્યાર્થી જ બદલાવે છે, તો ક્રમ નહીં બદલાવાનો. ત્યાર પછીનો પ્રશ્ન છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ, WH ક્વેશ્ચન્સ. સાંભળો, એમાં ઘણા ખરાને ભૂલ થાય. જો એક તો સીધું ABCD લખ્યું હોય તો ભૂલ ગણાય, બરાબર. બીજું કે તમે ABCD લખીને બાજુમાં સેન્ટેન્સ લખ્યું હોય, પ્રશ્ન ચિહ્ન ન કર્યું હોય તો ભૂલ ગણાશે. ત્રીજું, તમે પ્રશ્નો આડાવડા કરશો તો માર્ક જશે, સાચું હશે તો ઘણીવાર જશે, બરાબર. તો આવું નહીં કરતા. તમે પ્રશ્ન ABCD જે છે એની બાજુમાં વાક્ય પણ લખવાનું છે, એટલે પ્રશ્ન ચિહ્ન કરવાનું છે. પ્રશ્ન ચિહ્ન છે ને એ WH ક્વેશ્ચનમાં જ કરવાનું છે, જ્યાં આપેલું છે એમાં જ. તો ઘણા ખરા પ્રશ્ન ચિહ્ન કરવાનું ભૂલી જાય છે, તો એ ભૂલવાનું નહીં. બીજા બધામાં જરૂર નથી, જ્યાં આપ્યું હોય ત્યાં જ કરવાનું હોય છે, બરાબર. તમારે બેઠું લખવાનું છે અંદરથી જોઈને જ. તો એ તમે ભૂલ નહીં કરતા. આવી ઘણી બધી ભૂલ કરી છે આ વખતે વિદ્યાર્થીઓને, ઘણા બધા માર્ક્સ વિદ્યાર્થીઓએ ગુમાવ્યા છે. સાચું આવડતું હોય તો પણ ગુમાવ્યા છે, એટલે તમે આવી ભૂલ કરશો નહીં, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફવાળા છે, બરાબર. ટેક્સ્ટ બુકમાં એ ન આવડે તો તમે અંદાજે લખશો, શબ્દો મેળવીને તોય ચાલશે. એમાંય નહીં આવડે તો તમે 2 સેન્ટેન્સ લખી જ દેવાના અંદાજ લગાવીને.
કોઈ પણ પ્રશ્ન છોડવાનો નથી. ત્યાર પછી એમાં જો ખાલી જગ્યા પૂછી હોય તો સેન્ટન્સ લખીને ખાલી જગ્યા નીચે અંડરલાઇન કરવાનું, બરાબર. ત્યાર પછી શોર્ટ નોટ્સ છે 2 લખવાની છે. અને જો શોર્ટ નોટ્સમાં સારા માર્ક્સ આવતા હોય અને પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો ઉપર તમારે યુનિટનું નામ લખો. ઓથરનું નામ આવડતું હોય તો લેખક અથવા પોએટ એટલે કવિ એનું નામ લખો. નંબર આવડતો હોય તો યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, બરાબર, પ્રશ્નચિહ્ન સાથે જે સ્પેલિંગ આપ્યો હોય એ રીતે આવડતું હોય તો જ લખવાનું, નહીંતર નહીં લખવાનું, બરાબર. તો તમને ફૂલ માર્ક્સ મળશે. પણ જેને સારા માર્ક્સ આવતા હોય ને તો જ એ બધું કરવાનું, નહીં ઓછા માર્ક આવતા હોય બનાવીને લખવું હોય તો બધું ન કરો તો ચાલે. કારણ કે એમાં પાછા ઘણા શું કરે કે ઉપર સ્પેલિંગમાં મિસ્ટેક કરે પાઠનું નામ લખવામાં. તો પરફેક્ટ આવડતો હોય તો જ સ્પેલિંગ લખવાનો, નહીંતર નહીં લખવાનું, નહીંતર સીધો આન્સર ચાલુ કરવાનો છે, બરાબર. તો મિત્રો આ રીતે પ્રશ્નો છે. એના પછી એક સમરી આવે. સમરી તમારું જે પેલો છે લેપવિંગ એમાંથી જ પૂછાય છે. અને 4 માર્ક સમરીના છે ને 1 માર્ક ટાઇટલનો છે. ટાઇટલ ઘણા બધા ભૂલી જાય છે, બરાબર, તો 1 માર્ક ગુમાવવાનો. ટાઇટલ લખવાનું, પહેલાં છે ને સમરી વાંચી લેવાની, પછી બીજી વખત વાંચું ત્યારે અંડરલાઇન કરી લેવાની કે અગત્યના પોઈન્ટ છે ને એની નીચે અંડરલાઇન કરવાની. અને પછી ત્રીજી વખતે તમે લખવાનું ચાલુ કરો ને ત્યારે પહેલાં ટાઇટલ લખીને પછી સમરી ચાલુ કરશો. તમે છેલ્લે લખવાનું ટાઇટલ રાખો ને તો ભૂલાઈ જાય છે મોટાભાગના, અને મને ખબર છે. એટલે છેલ્લે નહીં રાખવાનું ટાઇટલ લખવાનું, પણ તમે 2 વાર વાંચીને પછી સમરી ચાલુ કરજો તો જ તમે સારી રીતે લખી શકશો, બરાબર. સમરીમાં 3 પોઈન્ટ લખવાના હોય છે. એક તો એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો હોય, એક વિરામ ચિહ્નો કાઢી નાખવાના, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન અને ડેશ ને, બરાબર, એવા ચિહ્નો કાઢી નાખવાના, અવતરણ ચિહ્ન. અને આઈની જગ્યાએ હી કે સીના રૂપો લખવાના, એટલે કે ફર્સ્ટ પર્સન હોય તો થર્ડ પર્સન ઇનડાયરેક્ટ સ્પીચની જેમ લખવાનું. અને 3 થી 7 જેટલા સાદા વાક્યો લખવાના. ગમે તેમ લખો તમે જોઈન કરીને તોય ચાલે, તમારી રીતે બનાવીને 2-3 માર્ક્સ તો મળે જ બધાને, બરાબર. તો એ છોડવાનો નહીં પ્રશ્ન. ઘણા લોકો સમરીમાં શું કરે ખબર, કે નિબંધ જેટલો સમરી લખી નાખે. એવું નથી કરવાનું, તમારે 1/3 કરવાનું છે. 1/3 એટલે કે જે પેરેગ્રાફ આપેલો છે એનો 3જો ભાગ એટલે 33% જેટલું કરવાનું છે. એમાં તમારે વાક્યો કે સેન્ટન્સ ગણવાના નથી, પણ તમારે અંદાજે લગાવવાનો છે, અંદાજ કે આની કરતાં 1/3 એટલે 33% જેટલું થાય. 33ને બદલે 30% થાય, 35, 40, 45% સુધી થાય તો ચાલે, એમાં કંઈ વાંધો નથી. પણ બને ત્યાં સુધી એની આજુબાજુમાં થાય એટલું ટ્રાય કરવાની, બરાબર. તો આ રીતે સમરી લખજો. એનો તમને કંઈ ન આવડતું હોય તો પણ 2-3 માર્ક્સ આવે એવું છે. વિરામ ચિહ્નો કાઢીને આઈની જગ્યાએ હી કે સીના રૂપો લખવાનો, એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો, બસ. પછી ક્વેશ્ચન આન્સર ન્યૂઝ ક્લિપિંગ એટલે 12ના પૂછાય, એ પેરેગ્રાફ ઉપરથી લખવાના. પછી સ્ટાન્જા એટલે પોએમના પ્રશ્નો પૂછાય. પોએમના કોઈક વાર વિદ્યાર્થીઓને અઘરા પડે તો તમે વિડીયો ઘણા બધા મૂકેલા જ છે, બધા આખો કોર્સ મુકાઈ ગયો છે, તમે વારંવાર વિડીયો જોશો એટલે સમજાઈ જશે. એક વિડીયો ન સમજાય તો 2-3 વાર વિડીયો જોઈ લેવાનો, બરાબર. તો આ રીતે તમે પ્રશ્નો જોજો. તો ટોટલ પ્રશ્નો છે ને એ 15 માર્ક્સને ઉપર હતા 10 એટલે 25 માર્કના પ્રશ્નો થયા. અને એ 25 માર્કના પ્રશ્નોમાં કંઈ છોડવાનું નહીં. તમને ન આવડે તો શબ્દ મેળવીને લખવાનો, અથવા તો તમે અંદાજે 1-2 વાક્ય લખો કે આની અંદર જવાબ હોય એવું લાગે છે તો પણ તમને માર્ક્સ મળે. ઘણા વિદ્યાર્થીઓ છે પ્રશ્નો છોડી દે છે, છોડવાનું કોઈ થતું નથી, તમે બનાવીને પણ લખવાનું ખરું. ત્યાર પછી આવશે સેક્શન ડીની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ. એમાં 2 પેરેગ્રાફ છે 2-2 માર્ક્સના. એક પેરેગ્રાફ ટેન્સનો પૂછાય અને એક એક્ટિવ પેસિવનો પૂછાય, બરાબર, ચેન્જ ધ વોઇસ એ પૂછાય. હવે એની થોડી પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય એવું છે. અને કોઈક વાર તમને સિંગ્યુલર પ્લુરલ એટલે એક વચન બહુવચન પૂછાય, અથવા તો જેન્ડર ચેન્જ કરવાનું એટલે સન હોય તો ડોટર, ફાધર હોય તો મધર, એ જેન્ડર પણ પૂછાઈ શકે. એમાં ડાયરેક્ટ આન્સરનો પેરેગ્રાફ લખવાનો છે, આખો પેરેગ્રાફ. પછી ઇનડાયરેક્ટ સ્પીચમાં આપેલો પેરેગ્રાફ ડાયરેક્ટનો નહીં લખવાનો, સીધા ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ લખી એમાં વિરામ ચિહ્નો કાઢી અને ગમે તેમ બનાવીને પણ લખવાનો ખરો. ઘણા ખરા છોડી દે છે, પણ છોડવાનું નહીં. વિરામ ચિહ્નો કાઢો તમે, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, કોમા, અને થોડો પ્રયત્ન કર્યો હોય તો તમને માર્ક્સ મળે એવું છે એમાં. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટન્સ છે. એમાં સેન્ટન્સ આખું લખવાનું છે અને જ્યાં આન્સર લખ્યો છે ત્યાં અંડરલાઇન કરવાની છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ શું કરે કે ડાયરેક્ટ આન્સર લખે છે. એક તો ડાયરેક્ટ નથી લખવાનું, અને ફૂલ સેન્ટન્સ લખીને જ્યાં આન્સર આવતો હોય ત્યાં અંડરલાઇન કરી દેવાનું છે, બરાબર. અને ગ્રામરના ઉપરના જે ફંક્શન હતા, બરાબર, એ જ ફંક્શન આમાં બેઠા પૂછ્યા છે, પણ થોડી પ્રેક્ટિસ વધારે કરવી પડશે આ કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં. ત્યાર પછી કમ્બાઇન ધ સેન્ટન્સીસ છે, વાક્ય જોડવાના. થોડીક કાળજી રાખો તો એમાં માર્ક્સ આવે એવું છે. વિદ્યાર્થીઓમાં બિલકુલ ધ્યાન નથી આપતા મોટા ભાગે, 80% વિદ્યાર્થીઓ, 70-80%.
10-20% જ સાચા પડે છે ગ્રામર. તો તમે પહેલો અક્ષર કેપિટલ કરો, વચ્ચે કેપિટલ નહીં કરો, છેલ્લે એક ફૂલ સ્ટોપ કરો. છેલ્લે ફૂલ સ્ટોપ, વચ્ચે ફૂલ સ્ટોપ નહીં આવે, એક જ ફૂલ સ્ટોપ આવે. કેપિટલ એક આવે, ક્યારેક ભાગ્યે જ પ્રોપર નાઉન હોય, એટલે કે પુરુષ, સ્ત્રી, ગામ, શહેરનું નામ એવું વગેરે, સન્ડે, મંડે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, તો કેપિટલ આવે વચ્ચે, નહીંતર વચ્ચે કેપિટલ નહીં આવે. એવી રીતે એક જ વાક્ય જોડો કે ખબર ન પડે કે વચ્ચે ક્યાંથી જોડેલું છે એમ. એ રીતે જોડી દો તો માર્ક્સ મળશે. પણ થોડીક પ્રેક્ટિસ કરજો. મારા વિડીયો જોશો ને એટલે તમને બધામાં માર્ક્સ આવશે જ. તમને કોઈ પણ પ્રશ્ન એવો નહીં હોય કે તમને માર્ક્સ ના, ભલે પૂરેપૂરા ના આવે કદાચ, પણ તમને 3માંથી 1 માર્ક આવે, 2 માર્ક એવું તો આવશે જ. પણ તમારે ખાલી વિડીયો એકવાર જોવા પડશે, બરાબર. અને જે એમ લાગે કે હજુ આમાં વધારે પ્રેક્ટિસની જરૂર, તો 2-3 વાર વિડીયો જોઈ લેવાનો. પછી કરેક્ટ ધ એરર્સ એટલે ખોટો ભાગ સુધારો. કમ્બાઇન ધ સેન્ટન્સ છે ને એમાં તમારે ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે. અને કમ્પ્લીટ ધ કરેક્ટ ધ એરર્સ છે એમાં તમારે 4 ભાગ ખોટા છે, એમાંથી સાચો જવાબ સુધારીને પછી આખો પેરેગ્રાફ, સુધારેલો પેરેગ્રાફ લખવાનો છે, બરાબર. આપેલો જે પેરેગ્રાફ ન લખો તો ચાલે. અને અંડરલાઇન કરવાની. જો અંડરલાઇન કરશો ને તો પેપર ચેક કરવાનું ભૂલી જશે સાહેબ, પેલું ખાલી જગ્યા ચેક કરવાનું, એટલે અંડરલાઇન કરી દેવાની ખાસ. બીજું કે કેવી રીતે એમાં લખવાનું સાંભળો. એમાં તો વિદ્યાર્થીઓ 95% 99% નથી આવડતો. હવે હું તમને કહું કે એમાં ટેન્સની એક ખાલી જગ્યા હોઈ શકે, એક પ્રેપોઝિશન એટલે ઇન, ઓન, ઓફની હોઈ શકે, એક સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે, અને બીજા ઉપર જે ફંક્શન આવ્યા છે એમાંથી પણ કોઈ ફંક્શન હોઈ શકે. બીજું કે તમને ન આવડે તો તમારે અંદાજ કેવી રીતે લગાવવાનું સાંભળો. આર્ટિકલ હોય તો આર્ટિકલની જગ્યાએ એ હોય તો એન કે ધ જ લખવાનું છે. એ રીતે હું તમને થોડાક ગ્રુપ બતાવું છું. એ ગ્રુપમાંથી જ તમારે જવાબ લખવાનો. એટલે જે ન આવડે તેની વાત છે. આવડતું હોય તો કોઈ ઇસ્યુ નથી, પણ ન આવડે તો આવા ગ્રુપ છે એ પ્રમાણે તમારે જવાબ લખવાના. ફોર એક્ઝામ્પલ એન્ડ, બટ, ઓરનું ગ્રુપ છે તો એન્ડની જગ્યાએ અંડરલાઇન હોય તો બટ કે ઓર લખી દેવાનું, 2માંથી 1 લખવાનું તમારે, બરાબર. એ રીતે હું તમને ગ્રુપ બોલું છું એમ ધ્યાન રાખો. સો, ધેરફોર, બીકોઝ, એઝ, સિન્સ આનું ગ્રુપ કહેવાય. વુ, વુમ, વુઝ, વિચ, ધેટ આનું ગ્રુપ કહેવાય. વેન, વાઇલનું ગ્રુપ કહેવાય. ટીલ, અનટીલનું ગ્રુપ કહેવાય. સિન્સ, ફોરનું ગ્રુપ કહેવાય, બરાબર. આઈધર, ઓર, નાઈધર, નોરનું ગ્રુપ કહેવાય. ઇફ, અનલેસનું ગ્રુપ કહેવાય, બરાબર. સિન્સ, ફોર, શેનું ગ્રુપ કહેવાય. તો આવી રીતે ગ્રુપ હોય. હેવ, હેઝનું ગ્રુપ, હેવ, હેઝ, હેડ, ઇઝ, એમ, આર, વોઝ, વર, બરાબર. તો આવા બધા ગ્રુપ હોય તો એના ગ્રુપમાંથી જ તમારે લખવાનો આવે. ઇઝ હોય તો એની જગ્યાએ આર આવે અથવા વોઝ આવે, એવું મોટા ભાગે એવું જ હોય છે, એનો ગ્રુપમાંથી જ હોય છે, બરાબર. હેવ હોય તો હેવની જગ્યાએ હેઝ કે હેડ આવે, તો એના જ ગ્રુપમાંથી યાદ રાખો, બરાબર. અને તમને ગ્રુપ પણ મળી જશે. જો મારા વિડીયો જોઈ લેશો તો ગ્રુપ પણ મેં બાજુમાં જ આ રીતે ગ્રુપ આપેલા છે, તો એમાંથી તમને ખૂબ સારી રીતે મળી જશે, બરાબર. ત્યાર પછી રાઇટ 10 સેન્ટન્સીસ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે, એટલે કે 10 વાક્યો લખવાના છે. વધારે પણ નહીં લખવાના, ઓછા પણ નહીં લખવાના. ગમે તેમ બનાવીને લખશો તમને માર્ક્સ મળશે જ, 2-3 તો માર્ક્સ મળે જ વધારે, બરાબર. તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવાનું છે. ત્યાર પછી એસે આવે છે. એક પાઠ આધારિત હોય, એક બહારનો હોય, 3માંથી 1 પૂછાય છે, એટલે પાઠ આધારિત 1 પૂછાય છે. એ હું તમને પેપર સોલ્યુશન વખતે ખાસ ડિસ્કસ કરવાનો છું, બરાબર. એને તમારે યાદ રાખવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અથવા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવાનો છે, એટલું યાદ રાખવાનું. એ હું તમને બધું જ ઇમ્પોર્ટન્ટ આપી દઈશ, બધું જ. પણ નેક્સ્ટ જ્યારે હું પેપર સોલ્યુશન કરાવું અને પછી આવશે મારો વિડીયો થોડા દિવસ પછી, એની અંદર બધું જ તમને મળી જશે. પછી એમાં તમે ગમે એટલું બનાવીને લખો તો 8માંથી 2, 3, 4, 5 લમસમ માર્ક મળે જ તમને. પણ અંદરથી પેરેગ્રાફ બેઠા નહીં લખવાના, પણ તમને ગમે તેમ બનાવીને લખશો તમને માર્ક્સ મળે છે, બરાબર. હવે એમાં તમારે વધારે માર્ક્સ લાવવા હોય તો પ્રશ્ન વાક્ય લખો, ઉદ્ગાર વાક્ય લખો, પછી સુવિચાર જેવું લખો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત ગમે તેમાં લખી શકો, બરાબર. અને એ તમે કોઈ પણ સેન્ટન્સ આવા લખશો, વ્યાખ્યા, ડેફિનેશન એટલે વ્યાખ્યા જેવું, તો તમને માર્ક્સ મળશે એમાં. પછી સ્પીચ અથવા એપ્લિકેશન છે. સ્પીચમાં આગળ પેલું સંબોધન કરો કે રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, પ્રિન્સિપલ, સુપરવાઇઝર, ટીચર, સ્ટુડન્ટ્સ, ટુડે આઈ એમ ગોઈંગ ટુ સ્પીક અબાઉટ સો એન્ડ સો, પ્લીઝ લિસન મી કેરફુલી. આવું તો એક કોમન વાક્ય છે, 1-2 માર્ક તમને એમાં મળી જશે, એક પેરેગ્રાફ લખશો તો, બરાબર. પછી તમે વચ્ચે બનાવીને લખો, ગમે તેમ બનાવીને લખશો તમને માર્ક્સ મળે જ. તમારે લખવાનું છે ખાલી, બહુ છેકછાક વગર ગમે તેમ બનાવીને લખવાનું છે, બરાબર. પાઠ આધારિત છે, તમે સારી રીતે ભણશો તો તમે ગમે તે બનાવી શકશો. પણ એપ્લિકેશન છે ને એ વધારે વિદ્યાર્થીઓ લખે, 90% વિદ્યાર્થીઓ એપ્લિકેશન લખે છે, કારણ કે ફોર્મેટ યાદ હોય ને, તો ફોર્મેટ પ્રમાણે તમને સારા માર્ક્સ મળશે. અને જીવનમાં પણ તમને એપ્લિકેશન કામ લાગશે, એટલે બધાએ એપ્લિકેશન તો 100% મોઢે કરવાની જ. કારણ કે એપ્લિકેશનમાં જેને
6માંથી 4-5 માર્ક આવ્યા ને એ વિદ્યાર્થી 100% પાસ થઈ જાય. મોટાભાગે પાસ જ હશે, કારણ કે આ વિડીયો પ્રમાણે તમને લખશો એટલે તમે 100% નહીં પણ 90%, 80-90% વિદ્યાર્થી પાસ હોય જ, બરાબર. એટલે તમારે એપ્લિકેશન ખાસ મોટે કરી નાખવાની. પછી ઈમેલ છે એમાં પણ ફોર્મેટ પ્રમાણે તમને માર્ક્સ મળશે, પણ વચ્ચે બનાવીને લખવાનું છે. ખાલી ઈમેલમાં ઉપરનું ફોર્મેટ જ નથી લખવાનું, બરાબર. સબ્જેક્ટ ને સર ને બધું જ આખું લખવાનું, ભલે પછી નીચે ખોટું લખ્યું હોય, બનાવીને લખ્યું હોય, નીચે એકદમ નીચે વિથ રિગાર્ડ્સ લખ્યું હોય ને, વિથ રિગાર્ડ્સ કરીને નામ લખ્યું હોય તો 1 માર્ક એનો મળી જાય. ઉપરના 2 માર્ક મળી જાય. વચ્ચે બનાવીને લખવાનું, પણ ખાલી ઉપર નીચેનું લખશો તો માર્ક્સ નહીં મળે. તો ઈમેલ વધારે વિદ્યાર્થીઓ લખે છે, એ પણ 90% વિદ્યાર્થીઓ ઈમેલ લખે છે. એ કારણ કે એક ઈમેલ આવડતો હોય તો એના ઉપરથી બીજા ઈમેલ તમે બનાવી શકો. અને રિપોર્ટ લખો હોય કદાચ તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવાનો, ઉપર ડેટ પ્લેસ એ લખવાનું, હેડિંગ લખવાનું, બરાબર. એમાં આખું હેડિંગ આપ્યું હોય કે રાઇટ અ રિપોર્ટ હાઉ યુ સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે, તો તમારે ખાલી એમ લખવાનું કે ઇન્ડિપેન્ડન્સ ડે અને 5 માર્ક્સ, અને પછી ડેટ ને પ્લેસ લખો તો 1 માર્ક એનો મળી જાય. પછી ટાઈમ અને ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં 99% આવશે, સાદા ભૂતકાળમાં જ 99% રિપોર્ટ આવશે. તો એ રીતે તમારે સાદા ભૂતકાળમાં આખો નિબંધ લખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, વધારે હું ડિટેલમાં વાત ફરી પાછો એકવાર જ્યારે પેપર સોલ્યુશન કરાવીશ ત્યારે એટલી જ ડિટેલમાં વાત કરાવીશ, કારણ કે આમ તો મારી પાસે 1 કલાકની મેટર છે, પરંતુ તમારી પાસે 1 કલાકની ધીરજ ન હોય એટલે મેં 2 ભાગ કર્યા છે કે હું પહેલાં તમને ખાલી પેપર સ્ટાઇલ સમજાવું અને બીજી વખતે હું તમને પેપર સોલ્વ આખું કરાવીશ. 2020નું ઇંગ્લિશનું પેપર આખું સોલ્વ કરાવીશ. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ ટુડે. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સની અંદર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.